વેલકમ બેક। નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ જે રીતે રજૂ કરાયું છે, ઘણી બધી આશા અપેક્ષાઓ બજેટથી દેશવાસીઓને હતી। જે રીતે ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ઓનલાઈન ખરીદીની કસ્ટમ ડ્યુટી તાત્કાલિક ક્લિયર થશે। આ સાથે 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। આ બજેટમાં 3 આયુર્વેદિક એમ્સ બનશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। નાણામંત્રી સીતારમણે આજે સતત 9મી વખત તેમનું બજેટ રજૂ કર્યું અને બજેટથી ઘણા આશા અપેક્ષાઓ હતી। આ સાથે રેર અર્થ કોરિડોર, જેમાં કેરળ, તમિલનાડુ અને ઓડિશામાં દુર્લભ ખનિજો માટે વિશેષ કોરિડોર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે। સૌથી મોટી બાબત ઇન્કમટેક્સ સ્લેબના બદલાવની આશા અપેક્ષા તો જોકે રાખવામાં આવતી હતી, પરંતુ બજેટમાં હાલ કોઈ એવું એલાન કરવામાં આવ્યું નથી। ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યું નથી। કોઈ મોટું એલાન બજેટમાં જોવા નથી મળ્યું। ઇન્કમટેક્સ સ્લેબના કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આ સાથે મહિલાઓ માટે હોય, ખેડૂતો માટે હોય, એ અલગ અલગ વર્ગો માટે અલગ અલગ જાહેરાતો બજેટમાં જોવા મળી રહી છે। આત્મનિર્ભર ભારત માટે ભારતે પોતાની મેન્યુફેક્ચરિંગ અને ઉર્જા સુરક્ષા વધારી છે। વિદેશી સામાન માંગવાની નિર્ભરતા ઘટી હોવાનું પણ આ બજેટમાં કહેવામાં આવ્યું હતું। અર્થતંત્ર પર સરકારનું રિપોર્ટ કાર્ડ જે રીતે રજૂ કરવામાં આવ્યું હતું, બજેટને લઈને જે આશા અપેક્ષાઓ રાખવામાં આવી હતી તે રીતની આશા અપેક્ષાઓ ફળી છે કે નહીં, તે આગામી સમયમાં જે પ્રતિક્રિયાઓ ઘણી બધી સામે આવશે તેમાં જોવા મળશે। તો ગંભીર રોગોની દવાઓ હવે આવનાર સમયમાં સસ્તી થવાની છે। ચામડાના ઉત્પાદનની વસ્તુઓ, જૂતા, બેગ સસ્તા થશે। 2047 સુધી ડેટા સેન્ટર પર કોઈ ટેક્સ નહીં લાગે। સોલર માટેની સામગ્રી સસ્તી થશે તેવું બજેટમાં એલાન કરવામાં આવ્યું છે। કેન્સર, ડાયાબિટીસની દવાઓ સસ્તી થવાની છે। ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યું નથી। એક મોટું અપડેટ એ કહી શકાય। બજેટમાં કોઈ મોટું એલાન નથી। જે આશા અપેક્ષાઓ રાખવામાં આવતી હતી, શું તેવું આ બજેટ છે કે નહીં તે થોડી વારમાં ખબર પડશે। ભારતીય શેર બજારના સેન્સેક્સમાં 2300 પોઈન્ટનો કડાકો, સેન્સેક્સ 80,590 પોઈન્ટના સ્તર પર જોવા મળી રહ્યું છે। આ બજેટથી શેર બજાર પર અસર થઈ છે। નિફ્ટીમાં 600 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। એટલે કહી શકાય કે બજેટ કેવું છે। નિફ્ટી 24,700 પોઈન્ટની સપાટી પર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે। સેન્સેક્સ અને નિફ્ટી ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 2300 પોઈન્ટનો મોટો કડાકો બોલાયો છે। આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા, સેન્સેક્સ 80,590 પોઈન્ટના સ્તર પર જોવા મળી રહ્યો છે। આજે ઇતિહાસમાં પહેલી વખત રવિવારે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। અમારી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ દિયોરા અમારી સાથે જોડાયા છે ફોનલાઈન પર। રવિભાઈ, સ્વાગત છે આપનું। બજેટ કેવું રહ્યું, જે રીતે શેરબજાર પર તેની અસર જોવા મળી રહી છે, આપ શું કહેશો? જી રવિભાઈ, બજેટ કેવું લાગી રહ્યું છે, જે રીતે શેરબજાર પર તેની અસર જોવા મળી છે, શું કહેશો આપ? જડતે ગવર્મેન્ટે જે એસટીટી હાઇક કર્યો છે, આઈ થિંક એસટીટી એફ&ઓ કોન્ટ્રાક્ટ પર જે હાઇક કરવામાં આવ્યો એને એક નેગેટિવ ઇફેક્ટ છે માર્કેટ પર આવી। એઝ વેલ એઝ જોઈએ તો આજે આમ લો વોલ્યુમ એન્ડ લો લિક્વિડિટી વાળું હવે માર્કેટ રહેશે, એટલે થોડું માર્કેટને એને એક એક્સ્ટ્રા ઇમ્પેક્ટ પણ છે। થોડી એક્સપેક્ટેશન્સ હતી કે એસટીટીમાં એફ&ઓ કોન્ટ્રાક્ટમાં વધારો કરવામાં આવે, પણ સામે માર્કેટ એ પણ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે કદાચ ગવર્મેન્ટ છે એ કેશ માર્કેટ ટ્રાન્ઝેક્શન છે, જે કેપિટલ માર્કેટના ટ્રાન્ઝેક્શન છે એમાં રિલીફ આપે ને અહીંયા થોડું હાર્શ કરે, તો એના હિસાબે ઇન્વેસ્ટમેન્ટ છે એન્કરેજ થાય અને લોકો છે એ ઇક્વિટી માર્કેટ તરફ કેશ સેગમેન્ટમાં લોંગ ટર્મ ઓબ્જેક્ટિવથી આકર્ષાય। રિસન્ટલી જે ઘણીવાર સેબીના રિપોર્ટ્સ હતા કે ગવર્મેન્ટ છે એમને પર્ટિક્યુલર 90% ઉપર એફ&ઓ ટ્રેડર્સ છે લોસ કરે છે, તો ત્યારથી ખબર હતી કે ગવર્મેન્ટનો એક બેઝિક ઓબ્જેક્ટિવ છે ટુ ડિસ્કરેજ એફ&ઓ અને નાના જે ઇન્વેસ્ટરો છે જે મીન્સ કે ઓપ્શન્સમાં અને ફ્યુચરમાં કામ કરતા હતા। હાલાકી ગવર્મેન્ટે એની સામે જે રિલીફ આપી હતી આપી નહીં, એટલે માર્કેટમાં એક શાર્પ કરેક્શન જોવા મળ્યું। બિલકુલ, આગામી સમયમાં તેની કેટલી અસર જોવા મળશે રોકાણકારોને, આપ શું કહેશો? અસર શોર્ટ લીવ હશે, કોઈ લાંબી સસ્ટેનેબલ અસર નથી દેખાઈ રહી। મારા હિસાબે થોડી ઇમ્પેક્ટ છે શોર્ટ લીવ છે અને કોઈ મેજર સસ્ટેનેબલ ઇમ્પેક્ટ નહીં રહે। આજે વોલ્યુમ ઓછા છે, સાથમાં કોઈ કાઉન્ટર સપોર્ટ નથી, ઇન્સ્ટિટ્યુશન નોન સેટલમેન્ટ ડે છે, એફઆઈસ ની એક્ટિવિટીઝ અત્યારે માર્કેટમાં નથી। કાલે મને એવું લાગી રહ્યું છે જેવું એફઆઈસ એક્ટિવિટીઝ રિઝ્યુમ થશે અને આજે જેને થોડું બજેટને લાઇટમાં લઈ અને એબ્સન્સ રહ્યા, હોલિડે સેલિબ્રેટ કરો, શાયદ સવારમાં આવતા એમનો મૂડ ખરાબ રહેશે, એટલે આવતીકાલે એટલીસ્ટ એક દિવસ હજી પણ થોડી રાહ જોવી જોઈએ। હાલાકી બજેટનું આખું જે
સ્પેસિફિકેશન છે એમાં કોઈ કેપિટલ માર્કેટ રિલેટેડ જો ટેક્સેશનમાં ચેન્જ નથી તો હજી 1-2 દિવસ તમારે આ શોક્સ જે છે એ માર્કેટ ઉપર રહેશે. આમે માર્કેટ આખું વર્ષ શોક ફેસ કરીને રહ્યું હતું. એક તો એમને ફિસ્કલ ડેફિસિટનો જે આંકડો છે એ થોડો રેઇઝ કર્યો. હાલાકી મીન્સ કે જે ઘટાડો એ 4.2 4.0 ની એક્સપેક્ટેશન હતી એની સામે એમને ડેફિસિટનો આંકડો પણ 4.3 to 4.4 મીન્સ કે આ બે એમને આંકડા આપ્યા છે એ પણ માર્કેટને આટલા પસંદ આવે એવા નથી. તો મારા હિસાબે એક્સપેક્ટેશન થોડી હતી કે આવું આવશે પણ એનાથી વર્સ્ટ ડિસિઝન માર્કેટ માટે આવું છે એટલે કદાચ અત્યારે માર્કેટ ટેમ્પરરી આ શોક ફેસ કરી રહ્યું છે. રવિભાઈ, કેવું લાગી રહ્યું છે આપને બજેટ? જે આશા અપેક્ષાઓ હતી તે ફળી છે કે નથી ફળી? બજેટમાં કઈ લાગવા જેવું હતું નહીં. મીન્સ આખી સ્પીચ મેં સાંભળી, એક વર્ડ એક કઈ લાગવા જેવું આવ્યું નથી. લાઈક કે સોશિયલ ઉપર વધારે હતું અને મીન્સ કોમ્પ્રિહેન્સિવ બજેટ કરતા બેઝિકલી સોશિયલિઝમ ઉપર વધારે હતું, કેપિટલિઝમ પર ઓછું ધ્યાન હતું. અને મીન્સ કે આખું એમનું જે ફોકસ છે એ હતું કે મીન્સ કે જ્યાં જ્યાં અમાઉન્ટના મીન્સ કે ગવર્મેન્ટ થીન પોર્શન પર ચાલી રહી છે આ કેપિટલ મીન્સ કે ગવર્મેન્ટ પાસે કલેક્શન્સ ઘટી રહ્યા છે અને સાથે જે આગળના વર્ષે આ ટ્રેડ અને ટેરિફ ટેન્શન્સને લઈ અને ગવર્મેન્ટ હજી પોતાની સ્થિતિ ક્લિયર નથી કરી શકી એટલે ગવર્મેન્ટે આઉટલે કંઈ આપવા નથી. જે પણ છે એ મારા હિસાબે ઘણી બધી એવી અનાઉન્સમેન્ટ બજેટમાં એવું હતું કે આપણને એવું થતું હતું કે કોઈ ગૃહ મંત્રાલય સાઈડથી કે કોઈ બીજા મંત્રાલયનું પણ બજેટ આમ આવી ગયું અને મીન્સ કે એમની પણ કમેન્ટ્સ આવી ગઈ. તો સોશિયલિઝમ પર વધારે ફોકસ હતું. હાલાકી સોશિયલિઝમ જરૂરી છે પણ આઈ થિંક કેપિટલિઝમ હશે તો સોશિયલ લાઈફ ઠીક રહેશે. આઈ થિંક જે રીતે મીન્સ કે એવું નથી કે માર્કેટ કરેક્ટ થયું એટલે આપણે નારાજ છીએ બટ મારા હિસાબે કંઈક બીજું મીન્સ અપાર્ટ ફ્રોમ ધીસ એસટીટી અહીંયા ગવર્મેન્ટે થોડા કોમ્પ્રિહેન્સિવ સ્ટેપ લેવાની જરૂર હતી. આ બજેટ થોડું લિમિટેડ લાગ્યું. આઈ થિંક કે હજી કોપી તો બહુ મોટી હશે, એનું એનાલિસિસ આપણે કરીશું બટ સ્પીચમાં કંઈ ખાસ એવું નહોતું કે જેને લઈ અને માર્કેટ અને લોકો ઉત્સાહિત હોય. એક ફેક્ટર છે મીન્સ કે જે પીઆરઓના અંતર્ગત જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે અને એ મીન્સ કે એમની લિમિટ પતી જતી હતી. લગભગ ઘણી બધી કંપનીઓમાં આ લિમિટ પતી જતી હતી એટલે ઇન્વેસ્ટમેન્ટ છે એ થોડું લિમિટેડ રહેતું હતું પણ હવે ગવર્મેન્ટે સ્કીમ અંતર્ગત એમના ઇન્વેસ્ટમેન્ટને આવકારવા માટે એમને લિમિટ વધારી છે. હાલાકી જે ડેપ્રિશિએટ થઈ રહ્યો છે રૂપી અને સાથે સાથે માર્કેટનું રિટર્ન છે એ આધારિત કેટલા એનઆરઆઈ કે કેટલા પીઆરઓ ઇન્ડિયામાં આવવા અને ઇન્વેસ્ટમેન્ટ કરવા ઇન્ટરેસ્ટેડ છે એ પણ એક મોટો ફેક્ટર છે. કારણ કે જે નેક્સ્ટ જનરેશન છે એનઆરઆઈસ પીઆરઓ એમની જે નેક્સ્ટ જનરેશન છે એ લોકોને ઇન્ડિયામાં હવે ઇન્ટરેસ્ટ નથી. કારણ કે પહેલા ઇન્ડિયા એટલે આવતા હતા એ લોકો કરન્સી થોડું આપણી મીન્સ કે 3-4% કરેક્ટ થતી હતી અને સામે આપણે માર્કેટ 14-15% રિટર્ન આપતું હતું. હવે ગ્લોબલ માર્કેટ આપણાથી 4-5 ગણું રિટર્ન આપતા થઈ ગયા છે. લાઈક તમે યુએસ ઇક્વિટીઝ જો 22-25% ડોલર ટર્મ્સમાં રિટર્ન છે. તમે કોરિયાનું માર્કેટ જો 100% વધી ગયું છતાં ગમે એટલા નકારાત્મક સમયમાં વધે છે. તાઇવાન, હોંગકોંગ, સિંગાપોર જેટલા તમે આપણે ઇમર્જિંગ પિયર કે ડેવલપ પિયર જોશો તો તમામ જગ્યાએ રિટર્ન સારું આવ્યું છે. એટલે મારા હિસાબે એ લોકો આ સ્કીમનો કેટલો બેનિફિટ આગળ જતા ઉપાડશે જોવાનું છે. કારણ કે એનું ક્લિયર એક્ઝામ્પલ જો તો આપણી લગભગ 70 થી 60 સિક્યુરિટી એવી આવતી હતી કે જેમાં એનઆરઆઈ અને એફઆઈની જે લિમિટ છે એ ખતમ થતી હતી. અત્યારે માત્ર 4-5 એવી સિક્યુરિટી રહી છે પણ નોન વોલ્યુમ વાળી સિક્યુરિટીઝ છે જેમાં એ લિમિટ ઊભી થઈ છે. અધરવાઇઝ એ લોકો એક્ઝિટ પહેલા જ કરી લીધું છે. તો મારા હિસાબે આઈ થિંક કદાચ ઇન્વેસ્ટમેન્ટ આવકારશે નહીં પણ ઇન્વેસ્ટમેન્ટને રોકશે. આઈ થિંક રિટર્ન ના આવે તો કોઈ ઇન્વેસ્ટ ના કરે ગમે એટલું આપણે સોશિયલ સારા હોય ગમે એવું સ્ટ્રક્ચર સારું હોય પણ રિટર્ન ના હોય અને એ પણ ડોલર ટર્મ્સમાં તમે જો તો એઝ અ એનઆરઆઈ કે એઝ અ એફઆઈ તમે લાસ્ટ યર ઇન્ડિયન ઇક્વિટીઝમાં રોક્યું છે તો આઈ થિંક તમને 8-9% તો કરન્સીનું ડેપ્રિસિએશન અને માર્કેટ ફ્લેટ 10% જ છે એટલે એમનું રિટર્ન કંઈ બનવું નથી. એની સામે ગ્લોબલ માર્કેટમાં ડોલર ટર્મ્સમાં સારું રિટર્ન બનશે. એટલે મારા હિસાબે રિટર્ન નહીં આવે ત્યાં સુધી આવા મીન્સ કે અનાઉન્સમેન્ટ કોઈ માર્કેટને કામ નહીં આવે. હા મીન્સ કે બજેટની પ્રિન્ટ જોઈ અને આપણે આના ઉપર વધારે ડિસ્કસ કરશું પણ અત્યારે મારા હિસાબે શેર માર્કેટ માટે તો ડેફિનેટલી કારણ કે આપણે બોલવાની પણ જરૂર નથી. સૂચકાંક છે એને કઈ રીતે માર્કેટને લીધું છે અને હજી તો આજે લો વોલ્યુમ છે. આવતીકાલે એક દિવસ વધારે ડિઝાસ્ટર ડે હોઈ શકે છે. જી, આપણી સાથે બીજા મહાનુભાવો પણ જોડાયેલા છે. રુઝાન ખંભાતા જેઓ એન્ટરપ્રિન્યોર છે, મહિલા આગેવાન છે. આપણી સાથે રવિ આપણી સાથે જોડાયા છે, દીપ ઉનડકટ જેઓ ઇકોનોમિસ્ટ છે અને સીએ પણ છે. આપણી સાથે ધીનલ શાહ જોડાયા છે, પોલિટિકલ એનાલિસ્ટ. આપ ત્રણેયનું સ્વાગત છે. રુઝાનબેન, મહિલાઓ માટે શ્રીમાર્ટની યોજના, શ્રીમાર્ટ જે જાહેરાત કરવામાં આવી, મહિલાઓ માટે ખાસ જે જાહેરાત થઈ છે અને ખાસ કરી ઓવરઓલ બજેટ છે, કેવું લાગ્યું આપને બજેટ?
સી ફ્રોમ ધ ઓવરઓલ પોઈન્ટ ઓફ વ્યૂ અગેન શું કહેવાય બ્લોપર કે શું કહેવાય કારણ કે નોટ જસ્ટ ફ્રોમ ધ માર્કેટ સાઇડ સાહેબ કદાચ બોલવાનું ભૂલી ગયા છે કે માર્કેટમાં ખાલી એસટીટીના લીધે નથી ડાઉન ગયું. લેટ્સ સે અગર ડિફેન્સ સેક્ટર આપણે બધા ડિફેન્સ સેક્ટર બધું બહુ એક્સપેક્ટેશન હતું આમ જોવા જઈએ તો ડિફેન્સ સેક્ટરમાં આપણો આમ બી આઈ થિંક 8 પૈસા તો ડિફેન્સ સેક્ટરમાં જાય છે જ અને હેલ્થ ને એડ્યુકેશનમાં 2 પૈસા ને કંઈક 4 પૈસાની આસપાસ જાય છે. એટલે આમ જોવા જઈએ તો આપણે ડિફેન્સમાં કાફી મૂકી ચૂક્યા છીએ ઇન કમ્પેરિઝન ટુ અધર સેક્ટર્સ. પણ પીપલ આર એક્સપેક્ટિંગ ધેટ કેપિટલ ગુડ્સમાં લોકો એક્સપેક્ટ કરતા હતા પણ એટલે રીઝન માટે ભી માર્કેટ ડાઉન ગયું છે. એઝ રાઇટલી સેડ વોલ્યુમ છે અરે વોલ્યુમ ઓછા છે કાલે વધારે ફરક પડશે 100% પડશે એમાં કોઈ ડાઉટ નથી. એટલા માટે કહું છું કારણ કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વી વેર એક્સપેક્ટિંગ વી વેર એટલે સી માર્કેટમાં ભલે આપણું માર્કેટ નાનું છે ઇન ટર્મ્સ ઓફ આપણે યુએસ માર્કેટ યા ચાઇના માર્કેટ યા જે બી બીજા માર્કેટ સાંભળીએ પણ તો બી ધ પોઈન્ટ ઇઝ ધેટ કે જે સેન્ટિમેન્ટ છે બધાના છે. હવે કઈ રીતે સેન્ટિમેન્ટ કે બીકોઝ અત્યારે કમસે કમ 2 કે 3 વર્ષથી માર્કેટ ડાઉન થઈ રહ્યું છે કારણ કે એફઆઈઆઈસ પૈસા કાઢી રહ્યા છે. એઝ ઈ રાઇટલી સેડ ફોરેન બીજા કન્ટ્રીઝમાં પૈસા વધારે બીજા માર્કેટ્સમાં વધારે ઇન્વેસ્ટ થઈ રહ્યા છે. એટલે વી આર એક્સપેક્ટિંગ એઝ ઇન્ડિયા ભલે આપણે મોટી ઇકોનોમી 4th બિલિયન અરે 4th ઇકોનોમી યા 3rd ઇકોનોમી મને તો ખબર નથી પડતી રોજ નવા નામો આવે છે એટલે પણ ભલે આપણે એ બધી ઇકોનોમીની વાત કરીએ પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મારા ઘરમાં મને શું મળ્યું રોકડી વાત ત્યાં થાય છે. એટલે જે ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરે છે એ આમાં ક્યાંય દેખાતી નથી. પેલો વુમેનનો પોઈન્ટ કરીશ પણ આઈ વોન્ટ ટુ ટેલ ધેટ કારણ કે હું વુમેન છું તો વુમેન જોડે મારી જોડે મારો ફેમિલી છે એટલે એવરીબડી ટોક્સ ઓફ ઇન્ક્લુઝિવ ગ્રોથ. એટલે મને શું મળ્યું અગર આપણે એ જ જૂની સ્ટોરી કરીએ પર કેપિટા ઇન્કમ તો એ આપણને તમને ને મને બહુ જ સારી રીતે ખબર છે કે આપણી પર કેપિટા કે $3,000 કે $4,000 છે. એ સામે ચાઇના અગર એટલે યુએસએ તો ઘણું નહીં કંઈક 50 જે બી વધારે છે ચાઇના સામે બી આપણે 50 ગણા ઓછા છીએ પર કેપિટામાં. એટલે પોઈન્ટ ચાઇના એટલે મેં કમ્પેર કર્યું કારણ કે આપણું અત્યારે ચાઇના જોડે વધારે પ્રેમ પ્યાર છે. ભલે આપણે ભલે કહીએ કે એફટી આપણે EU સાથે કર્યું સાઇન ને આ કર્યું પેલું કર્યું ને આપણું ઇમ્પોર્ટ વધ્યા ભલે ટ્રમ્પ ટેરિફ આવી સોરી આપણે એક્સપોર્ટ વધ્યા ભલે ટ્રમ્પ ટેરિફ આવી પણ એક ચીજ આપણે ભૂલી ગયા છીએ કે ચાઇના સામે આપણી જે ટ્રેડ ડેફિસિટ છે આમ તો આપણે ચાઇનાને બધું શું કહે પોતાનું ઇન્ડિયન ગુડ્સ કરો ને શું કહે લોકલ વોકલ કરો ને બધી જ વાર્તા કરીએ છીએ તો આપણી ટ્રેડ ડેફિસિટ કહી દઉં લાસ્ટ યર $100 બિલિયન હતી આજે આપણે $116 બિલિયન પર છીએ. એટલે ટ્રેડ ડેફિસિટ તો ભલે રહી છે ભલે થોડું વધારે આપી દીધું હશે યા સેમ અગર બીજી વાત કરીએ બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં અગર લોકોને ના ખબર હોય તો ડેટા છે કે આપણે યુએસએથી ઇમ્પોર્ટ આપણું વધી ગયું છે. પહેલા આપણું ઇમ્પોર્ટ ઓછું હતું વધી ગયું છે અને સ્પેશિયલી ક્રૂડ ઓઇલમાં વધ્યું છે. એટલે આપણે એ બી ના પાડી શકીએ કે આપણે રશિયાથી લઈએ છીએ અહીંથી નથી લેતા. સત્ય આ છે. ચલો કમિંગ બેક ટુ હવે પર્ટિક્યુલર આ તમારો ક્વેશ્ચન બેન આ સી માટે આઈ વેલકમ ઇટ ટુ બી વેરી ઓનેસ્ટ. કેમ કારણ કે અત્યાર સુધી ગવર્મેન્ટે શું કર્યું છે જે કહે છે લખપતિ દીદી સ્કીમ છે એમને કહ્યું કે હિટ ગઈ 2 કરોડથી અમે 3 કરોડ વધાર્યું નો ડાઉટ કારણ કે ખાલી 1 કરોડ તો ખાલી ઇન્ડિયાની 5 કે 6 સિટીઝમાં જ વપરાઈ ગયું છે 1 કરોડ દીદી બન્યા છે. હવે એ લોકો ક્રેડિટ લિંક કરતા હતા એટલે એવું કરતા હતા જસ્ટ ટુ મેક ઇટ ઇઝી ફોર એવરીબડી ટુ અન્ડરસ્ટેન્ડ કે એવું કરતા હતા કે ભાઈ તમે આજે પૈસા લો અમારી પાસે ઓછા વ્યાજે 7% અને અગર તમે ટાઈમસર ભરી લો તો 5% બહુ જ સારું છે આઈ એપ્રિશિએટ ધેટ પણ તમારો માલ વેચાય એટલે તમારે પૈસા અમને રિટર્ન કરી દેવાના. એટલે પેલી ગોલ જિંદગી પર લોન લેતી રહીને કામ થતું રહે. હવે એ લોકો કહે છે કે અમે એવું નહીં કરીએ. આજે ગવર્મેન્ટે એક MSME ચેમ્પિયનની સ્કીમ કરી છે જેમાં 10,000 કરોડ બહુ જ ઓછા કહેવાય. કેમ કારણ કે જ્યારે 7.51 કરોડ તમારી પાસે MSME હોય ને તમે એમાં ખાલી 10,000 કરોડ ઇક્વિટી બેનિફિટ કે કંઈક ઇક્વિટી એટલે એ લોકો કંઈક પૈસા આપશે કંઈક મશીન લેવા એવું કંઈક મીન કરે છે. ક્લેરિટી નથી થઈ પણ એવું મીન કરે છે સાચી વાત છે. તો એ લોકો આ દીદી શું વુમેન એન્ટરપ્રિન્યોરને બી હેલ્પ થશે એમાં ડાઉટ નથી. પણ અનફોર્ચ્યુનેટલી મારે અનફોર્ચ્યુનેટલી વાત એટલી કરી છે કે તમે આખા વર્ષમાં ખાલી 1 લાખ રૂપિયા આજથી તારીખમાં 1 લાખ રૂપિયા આવતા વર્ષમાં કશું જ ના કહેવાય. એટલે તમે 1 લાખ રૂપિયા આખા વર્ષમાં તમે કહો તેને આગળ ડોલર ટર્મમાં ગણો તો ઇટ ઇઝ ઓનલી $1,000. એટલે તમે 1 વર્ષમાં ખાલી $1,000 કમાવો છો અને તમે કહો છો કે લખપતિ દીદી. કારણ કે આપણું એ સામે તમે જોશો તો આપણું જે શું કહેવાય કોસ્ટ છે કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ થયું છે. ભલે તમે વાત આપો સબસિડી હું તો ના નથી પાડતી કારણ કે સબસિડીમાં બી આપણા ઇન્ડિયાના 6 પૈસા જાય છે 1 રૂપિયામાંથી 6 પૈસા સબસિડીમાં થાય છે. એટલે ભલે ફૂડ અને ભલે આપણા પેન્શનના 4 પૈસા જઈને ભણવા ગણવાના તો મેં તમને શીખવાડી જ દીધા. એટલે એના કરતાં વધારે આપણે સબસિડીમાં આપી રહ્યા છીએ તો એનો મતલબ આપણે કઈ ઇકોનોમી છે એ મને ખબર નથી પડતી. એટલે હું એટલા માટે કહી રહી છું બજેટ પોઈન્ટ ઓફ વ્યૂથી કે બજેટમાં એવું ક્યાંય દેખાતું નથી કે આપણે ઓછું કરી શકશું.
આપણે સબસિડીઓ બંધ કરી શકશું ફર્ટિલાઇઝર ફૂડ એ બજેટમાં મને નથી દેખાતું. અને અત્યારે મેં તમને દીદીના આજે તમારો શી માર્ટનો એક્ઝામ્પલ આપ્યો જેને એક વેલકમ કરી અને નેક્સ્ટમાં પછી બીજી વાત બિલકુલ કરીશ. બિલકુલ બિલકુલ દીપભાઈ, કેવું લાગ્યું બજેટ? ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી, જે આશા અપેક્ષા હતી એ તો પૂરી થઈ નથી. ઓવરઓલ બજેટ કેવું લાગ્યું આપને? આજના બજેટની હું વાત કરું તો ઇલેક્શન પછીનું આજે પહેલું બજેટ હતું. તો આશા હતી કે મધ્યમ વર્ગ માટે કંઈક ને કંઈક ઇન્કમ ટેક્સમાં સુધારા આવશે, પણ જે જોવા નથી મળ્યા. આજના બજેટમાં જો ગવર્મેન્ટ માટે જે ચેલેન્જીસ હતી, એક પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં વધારવી, જે રૂપી ઓલ ટાઈમ વીક પર છે. એનું વન ઓફ ધ રીઝન જેમ કલીગે વાત કરી હતી કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઓછું થાય છે, જે ગવર્મેન્ટ માટે આજે ચેલેન્જ હતો કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં કેવી રીતે વધારવી. સેકન્ડ, એક્સપોર્ટ પ્રમોશન સ્કીમ વધારીને અલગ અલગ દેશો સાથે એક્સપોર્ટ વધારીને ફોરેન રિઝર્વ ઇન્ડિયામાં વધારવું, જે ઘણી બધી હદે એ પાર થયું છે અને ઘણી બધી હદે એ એક્સેપ્ટ નથી થયું. જે લોકોની આશા હતી, એઝ એન ઇકોનોમિસ્ટ શું વાત કરું, જે ફંડામેન્ટલ રિફોર્મ્સ ગવર્મેન્ટ વાત કરે છે કે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધારશે, બટ ઇન્ડિયામાં આજે ગવર્મેન્ટ એક્સપેન્ડિચરની સાથે સાથે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની જરૂર છે, મોર એમ્પ્લોયમેન્ટ જનરેશનની જરૂર છે, કે જેના માટે સ્કિલ્સ ડેવલપમેન્ટ, નવા ઇન્કમ સોર્સિસ જનરેટ કરવા, જે પ્લસ ઇન્ફ્લેશન કંટ્રોલની આજે જે ખાદ્ય સામગ્રીનો જે ઇન્ફ્લેશન છે, પેટ્રોલ ડીઝલના જે ભાવ વધારા છે, એને કંટ્રોલ કરવા માટે એટલા મહદઅંશે પગલાં નથી જોવા મળતા જે આશા હતી, જેનું અલ્ટિમેટ રિઝલ્ટ આજે માર્કેટમાં અત્યારે દેખાઈ રહ્યું છે. ઓકે ઓકે દિનલભાઈ, આપનું રિવ્યૂ જાણવા માંગીશ બજેટ વિશે. બજેટની જે ફૂલ ગુલાબી બતાવવામાં આવ્યું હતું, કહેવામાં આવ્યું હતું કે વિકાસ થશે, વિકાસશીલ બજેટ હશે, લાગે છે કે આવું બજેટ છે? અત્યારે ભારત દેશમાં જે પ્રમાણે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે, જુદા જુદા દેશોમાં વોર ઓર સર્ટન ફાઇટિંગ ચાલી રહી છે, અને અમેરિકન ગવર્મેન્ટે જે પ્રમાણે ટેરિફના પ્લસ માઇનસ કર્યા કરે છે, એ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચોક્કસ ગવર્મેન્ટના સપોર્ટની જરૂર છે. અત્યારે જીડીપી અને ઇકોનોમિક ગ્રોથ 6.5-7% છે, પણ એ મેજોરિટી ગ્રોથ સર્વિસ સેક્ટરમાં છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ નથી, અને એટલા માટે પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ પણ ઓછું થઈ રહ્યું છે. એટલે જે ગવર્મેન્ટે કોરોના પછી પ્રોફિટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ આપેલી PLI, અને ઓલમોસ્ટ 13થી 14 સેક્ટરમાં આપેલી, ફાર્મા સેક્ટર છે, ઇલેક્ટ્રોનિક સેક્ટર છે, મોબાઈલ સેક્ટર છે, એવા PLI સ્કીમ અમુક બીજા વધારાના સેક્ટર્સમાં પણ જો આપત તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને થોડો સપોર્ટ મળત. સેકન્ડલી, ઇન્ડિયાનું મોટામાં મોટી ખામી જે છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે. ઇન્કમ ટેક્સમાં પહેલાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં બેનિફિટ્સ આપતા હતા, પણ એ બધા છેલ્લા 5-10 વર્ષથી કાઢી નાખ્યા. ઇન્ડસ્ટ્રીની એક્સપેક્ટેશન હતી કે R&D બેનિફિટ્સ અગેન પાછા લાવે, કે જેથી કરીને ઇન્ડિયાનું જે સ્વનિર્ભર ઇન્ડિયા અને લોકલની વાત ચાલે છે, એના માટે ઇન્ડિયામાં જો જેટલું રિસર્ચ ઇમ્પ્રૂવ થશે, એટલી આપણી સ્ટ્રેન્થ અને ઇનોવેશન ચોક્કસ ઇમ્પ્રૂવ થશે. ત્રીજું સેક્ટર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચોક્કસ ગવર્મેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ સબસ્ટેન્શિયલ વધે છે. અને ચોથું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે. ઇન્કમ ટેક્સના જે કોઈ ચેન્જીસ કર્યા છે, સબસ્ટેન્શિયલી ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. ફોર એક્ઝામ્પલ, બાયબેક ટેક્સમાં ગયા વખતે ડિવિડન્ડ તરીકે ટેક્સ કરવાની જગ્યાએ એને પાછું કેપિટલ ગેઇન લઈ આવ્યા, વિચ ઇન માય ઓપિનિયન ઇઝ અ ફેર પ્રપોઝલ. અને ડિવિડન્ડ સામે આર્બિટ્રેજ ના થાય, એટલે પ્રમોટર્સમાં કોર્પોરેટ અને નોન કોર્પોરેટમાં એડિશનલ બાયબેક ટેક્સ નાખી અને 22% અને 30%ની પ્રપોઝલ છે. એવી રીતે ટ્રાન્સફર પ્રાઇસિંગમાં સબસ્ટેન્શિયલ ડિસ્પ્યુટ્સ થતા, IT સર્વિસીસમાં સોફ્ટવેર કોને કહેવાય, IT એનેબલ કોને કહેવાય, KPO કોને કહેવાય, ઇટ ઇઝ અ વેરી સબ્જેક્ટિવ ડિસ્કશન બિટવીન ધ ટેક્સ પેયર એન્ડ ધ ટેક્સ ડિપાર્ટમેન્ટ. અને એના માટે પણ સબસ્ટેન્શિયલ સેફ હાર્બરના પ્રોવિઝન્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, ઇન્ક્લુડિંગ આઉટસોર્સિંગ એક્ટિવિટી. કારણ કે અત્યારે ઇન્ડિયામાં GCC ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એન્ડ આઉટસોર્સિંગનો સબસ્ટેન્શિયલ ગ્રોથ છે, અને એમાં પણ જો સેફ હાર્બર લઈ આવ્યા છે તો વિચ ઇઝ વેરી પોઝિટિવ. બ્લેક મનીમાં
અને જે ફોરેન એસેટ્સ માટે જે ઇમ્યુનિટી સ્કીમ લાવ્યા છે, વિચ ઇન માય ઓપિનિયન ઇઝ અ વેરી વેરી પોઝિટિવ સાઇન. એકવાર ફાઇન પ્રિન્ટ જોઈએ એટલે ખબર પડે, પણ જે પ્રમાણે એફએમએ કીધું એ પ્રમાણે 1 કરોડની લિમિટ રાખી છે, વિચ ઇન માય ઓપિનિયન શુડ હેવ બીન ઓન અ હાયર સાઇડ, સો દેટ જેટલા લોકોને 2016માં આવ્યા પછી કાયદાની જાણ નથી અથવા તો બોનાફાઇડ રીતે મિસ્ટેકો કરી છે, એ બધાને એકવાર ઇમ્યુનિટી સ્કીમમાં લાભ લઈ અને એમાંથી છુટકારો પામવાનો એક ઓપોર્ચ્યુનિટી મળે. પેનલ્ટી અને પ્રોસિક્યુશનમાં સબસ્ટેન્શિયલ સ્ટ્રીમલાઇન કર્યું છે, ઇન્કમટેક્સ રિટર્ન્સ ભરવાની ટાઈમ લિમિટ્સ વધારી છે, અને કોઓપરેટિવ સેક્ટર માટે પણ જે કેટલ ફિલ્ડ્સ માટે કે કોટન ગ્રોઅર્સ માટે પણ જે બેનિફિટ એક્સટેન્ડ કર્યો છે, જે પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટી માટે, એ પણ દેટ ઇઝ ઓલ્સો એટ્રેક્ટિવ. અને લાસ્ટ થિંગ કે મિનિમમ ઓલ્ટરનેટ ટેક્સની જે ક્રેડિટ હતી એ કમ્પ્લીટલી હવે કેરી ફોરવર્ડ નહીં થાય, પણ એટલે જે કોઈ એક્યુમ્યુલેટેડ ક્રેડિટ હતી એ જે લોકો નવા ટેક્સ રેજીમમાં ગયા હોય એને પણ આ સેટ ઓફ આપવાની પ્લાન છે, વિચ અગેન ઇઝ અ ફેર પ્રપોઝલ કે જે કોઈ એક્યુમ્યુલેટેડ ક્રેડિટ છે તમે બધા જ હવે નવા રેજીમમાં જવા માટે જાઓ કે જેથી કરીને ડિસ્પ્યુટ્સ ઓછા થાય. એટલે ઇન્કમ ટેક્સમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેના પેનલ્ટી પ્રોસિક્યુશન્સનું રેશનલાઇઝેશન ચોક્કસ સારું છે, પણ ઓવરઓલ ઇકોનોમી શેર બજારમાં 2300 પોઈન્ટનો કડાકો છે. વન કેન હેવ બોથ વ્યૂઝ. એસટીટીમાં ઘણા બધા એક્સપેક્ટેશન કરતા હતા. પીપલ વેર એક્સપેક્ટિંગ કે લાસ્ટ ટાઈમ 12 લાખની ટેક્સ એક્ઝમ્પશન લિમિટ વધારી, આ વખતે હસબન્ડ વાઇફનું મેરિડ રિટર્ન્સ જે ફોરેન કન્ટ્રીઝમાં છે તેની પણ એક્સપેક્ટેશન હતી. કંપનીઓના હોલ્ડિંગ સબસિડરીના કોન્સોલિડેટેડ ટેક્સ રિટર્નની પણ એક્સપેક્ટેશન હતી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જે નવો એક્ટ ફાઇનાન્સ એક્ટ 25 1 એપ્રિલ 26થી ઇમ્પ્લિમેન્ટ થવાનો છે, એ પણ એફએમએ રીકન્ફર્મ કર્યું કે ઇટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ ફ્રોમ 1 એપ્રિલ 26. ધ ઓનલી કન્સર્ન ઇઝ કે ગવર્મેન્ટે ઓરિજિનલી એવું કીધેલું કે ડિસેમ્બર 25 સુધીમાં ડ્રાફ્ટ રૂલ્સ આપીશું, પબ્લિક કમેન્ટ્સ મંગાવી અને માર્ચ સુધીમાં ફાઇનલ કરીશું, પણ હજુ સુધી ડ્રાફ્ટ રૂલ્સ પણ આવ્યા નથી. વી આર ઓન 1 ફેબ્રુઆરી 26. એટલે હવે આપણી પાસે 2 જ મહિના છે ને એ પછી ફોર્મ, સીપીસી, પોર્ટલ આ બધું ચેન્જ કરવાનું, એટલે ખરેખર ટાઈમ ઓછો છે. એટલે મારા પ્રમાણે આઈ વોઝ એક્સપેક્ટિંગ કે ફાઇનાન્સ એક્ટની ઇમ્પ્લિમેન્ટેશન ડિફર કરશે, પણ એફએમએ રીકન્ફર્મ કે ધીસ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ ફ્રોમ 1 એપ્રિલ 26. એટલે હવે 2 જ મહિના રહ્યા છે રૂલ્સ અને ઇમ્પ્લિમેન્ટેશન માટે. ઓકે રુઝાનબેન, એક સામાન્ય જનતાને એવી આશા અપેક્ષા હોય કે કાલે સવારે ઉઠીને હું ટાંકણી લેવા જઉં તો સસ્તી થાય, કાલે સવારે ઉઠીને હું સાબુ લેવા જઉં તો સસ્તો થાય, તો છેવાડાના માનવી સુધી આ બજેટ પહોંચે તેવું બજેટ છે. ચોક્કસ ચલો સ્વાસ્થ્યને લગતા આમાં પ્રાવધાનો આપવામાં આવ્યા છે, આ સાથે સાથે મહિલાઓ માટે સારી, ખેડૂતોની પણ ઘણી બધી આશા અપેક્ષાઓ હતી, કદાચ એ પણ એટલી ફળીભૂત થઈ નથી. બેન, સ્વાસ્થ્યને લગતા પ્રાવધાનો તો મને ના દેખાય, ટુ બી વેરી ઓનેસ્ટ, અધર દેન બાયો ફાર્મા ને એની કંઈક વાત કરી, પણ જી મેડિકલ સેન્ટર્સ આપશે જામનગર में, ચલો એક સુવિધા સારી મળવી જોઈએ. I didn't catch that, so my mistake, but it's okay. એટલે અલ્ટિમેટલી તમારો જે મેઇન પોઈન્ટ છે કે કાલ ઉઠીને અગર સવાર ઉઠીને જઈએ ને યુ નો બજેટ એવું હોય કે દરેક માનવી સુધી પહોંચે અને મારા ઘરમાં કેટલી બચત થાય છે એ પ્રમાણેનું બજેટ હોય. આપણે શું કર્યું હતું વચ્ચે, બીકોઝ ઓફ ટ્રમ્પ ટેરિફ ને એ કરવા માટે, થોડું નોર્મલાઇઝ કરવા માટે, ઇન્ડિયામાં હોબાલો ના થાય એટલા માટે આપણે એ વખતે થોડા જીએસટી ઓછા કર્યા હતા. પણ તો બી અગર આંકડા તો એક્ઝેક્ટ આંકડા નથી, પણ મને એ ખબર છે કે જીએસટી ઓછા કર્યા પછી બી આપણે લાસ્ટ યર કરતા 1 લાખ પ્લસ કરોડ આપણું જીએસટી ઇન્ક્રીઝ થયું છે. આ લોકો મારી જોડે કમ્પેર કરી શકે છે. 1 લાખ કરોડ, દેટ મીન્સ કે અગર ઓછું કર્યું તો બી આપણું ઇન્ક્રીઝ થયું. એટલે હજી એ તો અલગ મુદ્દો છે, પણ હું મેન ફોકસ કરવા માંગુ છું કે ઇટ શુડ હેવ ટ્રિકલ ડાઉન. એ જીએસટીનું બેનિફિટ ટ્રિકલ ડાઉન થયું છે લોકો સુધી, જે આઈ ડોન્ટ નો કેટલું ટ્રિકલ થયું છે, કારણ કે એટલું કંઈક આપણે કોઈ ગૃહિણીને અહીંયા બોલાવીને પૂછશું તો એ કંઈક, કારણ કે એને મેજર તો જે બી છે, બટ ઇટ ઇઝ નોટ ટ્રિકલ ડાઉન ટિલ ધ એન્ડ. હવે તમારો જે પોઈન્ટ છે કે હાઉ ડુ વી વેર એક્સપેક્ટિંગ દેટ, ઓબ્વિયસલી હર બજેટમાં એક્સપેક્ટ કરી રહ્યા છીએ, પણ અનફોર્ચ્યુનેટલી એ ફેક્ટ એક્સપેક્ટેશન ઇઝ સમથિંગ એલ્સ ને રિયાલિટી ઇઝ સમથિંગ એલ્સ. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે એ છે બેન કે તમે એક્ઝામ્પલ આપો, પણ જે મને પર્સનલી ના ગમ્યો પણ લોકોને ગમશે કે ભાઈ તમે હવે ઇન્ટરનેશનલ ફોરેન ભણવા જાઓ, કારણ કે મને નથી એટલું ગમતું, કારણ કે મારા માટે બ્રેન ડ્રેન છે કે આપણા ઇન્ડિયામાં આપણે સારી એડ્યુકેશન, આમ તો બહુ આપણી પહેલાં શું આપણે વર્ષો પહેલાં આપણી કઈ પેલી કંઈક બહુ મોટી યુનિવર્સિટી હતી, ઇન્ડિયન યુનિવર્સિટી હતી, જે અત્યારે પાછી કંઈક ખોલી જ બી ખરા, નાલંદા, થેન્ક યુ.
નાલંદા યુનિવર્સિટી. આપણે વી આર ટોકિંગ કે જી, આપણે બિલકુલ. વર્લ્ડને બધું ઢગલે આપ્યું છે, જી. ઝીરો બી આપણે આપ્યું ને ફલાણું બી આપ્યું ને ઢાકણું બી આપ્યું. જી. અને આપણા લોકો ફોરેન જાય છે અને એ લોકોને હવે એના બેનિફિટ માટે TCS એ લોકોએ 2% કર્યો છે. યા બીજી અગર ફોરેન આપણે મેડિકલની બહુ વાવા કરતા હતા કે આપણું મેડિકલ ટુરિઝમ બહુ છે એટલે લોકો આવે છે, પણ એ સામે આપણે પાછું એમાં બી બેનિફિટ આપી દીધું. એટલે મને એ પોઈન્ટ બહુ મને એટલે આ છે નાની ચીજો નાની પાડું, જી. પણ શું કામ કર્યું તો કરવાની જરૂર નહોતી. યુ આર ઇન ફેક્ટ પ્રમોટિંગ ધેમ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મને સારો બી લાગ્યો એ બી તમને કહી દઉં જી. કે વી આર એ કારણ કે એટલા માટે કારણ કે ડાઉન ધ લેવલ ઇટ વિલ હેલ્પ. એ એક્ઝામ્પલ આપું છું. ખેલો ઇન્ડિયા કારણ કે અત્યારે આપણે ગુજરાતની જ વાત કરીએ તો કોમનવેલ્થ છે, ભલે પેલા જમીનોના ભાવ ને એ બધું હવે નહીં પડીએ કે કેટલા જી, બિલકુલ. પોલિટિશિયનો શું કમાયા, જી. પણ કમિંગ બેક ટુ કોમનવેલ્થ ઓલિમ્પિક્સ ની વાત કરીએ તો થોડોક we are- સમય ઓછો છે. સોરી જી. વી આર લુકિંગ ફોરવર્ડ ધેટ કારણ કે આ ડાઉન ધ લેવલ સ્પોર્ટ્સ છે ને જે રૂરલમાં એમાં સ્પોર્ટ્સનો બહુ ઇમ્પોર્ટન્સ છે ને એટલા માટે પોઝિટિવ છે કે આજે આખો ખેલો ઇન્ડિયા ને લોકોએ જે માળખું બનાવ્યું છે એ મને બહુ ગમ્યું છે. જેમાં ટ્રેનિંગ આવી ગયું છે, સાયન્ટિફિક ટેકનોલોજી આવી ગયું છે, કોચિસ આવી ગયું છે. સો ધેટ ઇઝ રિયલી ગોઈંગ ટુ હેલ્પ. ધેટ ઇઝ અ પોઝિટિવ. જોઈએ આગળ કેવી પ્રતિક્રિયાઓ સામે આવે છે. મહાન બાબુ જોડાયેલા છે, આપણે એમની પાસેથી પ્રતિક્રિયા જાણીશું અને આગળ પડપણની માહિતી GSTV આપને આપતું રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.